વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન મેડમ. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષય ભણીશું. મજા પડશે ને બધાને? હા. હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને પ્રશ્નનો જવાબ આવડે એને આંગળી ઊંચી કરવાની. ચલો, આ નકશો શેનો છે? આંગળી ઊંચી કરવાની. સમૂહમાં કોઈએ જવાબ આપવો નહીં. પાછળ અર્જુન. દુનિયાનો નકશો છે. શેનો નકશો છે? દુનિયાનો. ચલો, નકશામાં ભારત દેશનું સ્થાન બતાવો. વીણા. સાચો જવાબ. સરસ. ચલો, ઉત્તર અમેરિકા ખંડનું સ્થાન બતાવો. મહેન્દ્ર. સરસ, સાચો જવાબ. ચલો, રશિયા દેશનું સ્થાન બતાવો. ભરત. ચલો, ચીન દેશનું સ્થાન બતાવો. પરેશ. નકશાના આધારે કોઈ પણ પ્રદેશનો કોઈ પણ દેશ હોય એનું સ્થાન નક્કી કરવું છે. તો એ આપણે અક્ષાંશ અને રેખાંશના આધારે નક્કી કરી શકીએ છીએ. તો આજે આપણે કોઈ પણ પ્રદેશનું સ્થાન કઈ રીતે નક્કી થાય તે વિશે જોઈશું. જોઈએ આ શું છે ભાઈ? પૃથ્વીનો ગોળો. આને શું કહેવાશે? નકશો કહેવાશે. આપણે પહેલા પૃથ્વીના ગોળાના આધારે નક્કી કરીએ. જો હવે પૃથ્વીના ગોળા ઉપર આડી રેખાઓ આવેલી છે. આવેલી છે આડી કાલ્પનિક રેખાઓ? હા. દેખાય છે બધાને? હા. એ જ રીતે તમે જો પૃથ્વીના ગોળા ઉપર ઊભી કાલ્પનિક રેખાઓ આવેલી છે. હા. દેખાય છે? હા. તો આ આડી કાલ્પનિક રેખાઓને આપણે અક્ષાંશભૂત કહીશું. શું કહીશું? અક્ષાંશભૂત. એટલે કે અક્ષાંશભૂત એટલે પૃથ્વીના ગોળા ઉપર આવેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશભૂત કહે છે. જોઈએ ઊભી કાલ્પનિક રેખાઓ આવેલી છે. ઊભી કાલ્પનિક રેખાઓ દેખાય છે ભાઈ પૃથ્વીના ગોળા ઉપર? હા. એને આપણે શું કહીશું? રેખાંશ. શું કહેવાશે? રેખાંશ. તો પૃથ્વીના ગોળા પર આવેલી આડી કાલ્પનિક રેખાને આપણે અક્ષાંશભૂત કહેતા હતા. હવે ઊભી રેખાઓને શું કહીશું? રેખાંશભૂત. જોઈએ કે ભાઈ આ દુનિયાનો નકશો છે. એમાં આપણું ભારત ક્યાં આવેલું છે? અહીંયા. હવે આ નકશાના આધારે આપણા દેશનું સ્થાન નક્કી કરવું છે કે ભારત કઈ જગ્યાએ આવેલું છે. તો એના આપણે અક્ષાંશ અને રેખાંશના આધારે આપણે
ભારત દેશનું સ્થાન નક્કી કરી શકીએ છે કે આ જગ્યાએ આપણો ભારત દેશ આવેલો છે. તો આજે આપણે રેખાંશ વિશે ભણીશું. શું ભણવું છે? રેખાંશ. જો આપણે નકશામાં જોજો બધાનું ધ્યાન અહીંયા. અહીં જો પૃથ્વીના આ નકશામાં જો 0 રેખાંશ વૃત્ત આવેલા છે, દેખાય છે બધાને? હા, તો 0 રેખાંશ વૃત્તની બંને બાજુ જો રેખાંશો આવેલા છે. ચલો 0 થી જોઈએ તો આપણે 15 અંશ એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 એટલે ભાઈ 1 2 3 આપેલા હોય એ 15 15 નો તફાવત આપેલો છે. ચલો 0 થી 15 30 45 60 75 90 105 120 135 150 165 અને 180. તો 0 થી કેટલા રેખાંશ આવેલા છે ભાઈ? 180. એ જ રીતે તમે આ સાઈડ જુઓ, આ બાજુ. તો 0 થી આ બાજુ પણ કેટલા રેખાંશ આવેલા છે? 180. તો આ 0 જે રેખાંશ વૃત્ત છે એને આપણે શું કહીશું? ગ્રીનિચ રેખા. 0 રેખાંશ વૃત્તને આપણે શું કહીશું? ગ્રીનિચ રેખા. રેખાંશ વૃત્ત. તો 0 રેખાંશ વૃત્તને આપણે શું કહીશું? ગ્રીનિચ રેખા. जीरो अंश रेखांश वृत्तने ग्रीनिच रेखा કહે છે. હવે આપણે ગ્રીનિચ રેખા વિશે ખબર પડી ગઈ? તમને નકશાની દિશા ખબર હશે બધાને. આ દિશાને કઈ દિશા કહીશું આપણે? ઉત્તર. અને નીચેની? દક્ષિણ. આપણે નકશાની દિશા તરફ આપણે ઊભા હોઈએ તો આપણા ડાબા હાથની દિશા કઈ કહેવાશે? પૂર્વ. જમણા હાથની દિશા? પશ્ચિમ. આપણે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે 0 અક્ષાંશ વૃત્તિ 0 રેખાંશ વૃત્તિ કઈ દિશામાં આવેલી. આ દિશાને કઈ દિશા કહીશું? પૂર્વ. અને આ દિશાને? પશ્ચિમ. હવે આપણે જોઈએ આપણો ભારત દેશ. જોયો બધાએ? તો આ ગ્રીનિચ રેખાથી કઈ દિશામાં આવેલું છે? પૂર્વ. કઈ દિશામાં આવેલો છે? પૂર્વ. એ જ રીતે આપણે જોઈએ કે ઉત્તર અમેરિકા ખંડ કઈ દિશામાં આવેલો છે? પશ્ચિમ. તો આપણે કોઈ પણ પ્રદેશ કે કોઈ પણ દેશ કઈ પૂર્વનો દેશ છે કે પશ્ચિમનો દેશ છે આપણે નક્કી કરી શકશું? તેના આધારે ગ્રીનિચ રેખાના આધારે. અહીંયા હું કેટલાક દેશોના નામ લખું છું. તમારે કહેવાના કે પૂર્વમાં આવેલા છે કે પશ્ચિમમાં. બરાબર? ચલો રશિયા. કોયલ. કઈ દિશામાં કયા દેશ કે પૂર્વનો કહેવાશે કે પશ્ચિમનો ભાઈ? પૂર્વ. સરસ. કઈ દિશામાં આવેલો છે? પૂર્વમાં. એ જ રીતે આપણે જોઈએ બ્રાઝીલ. બ્રાઝીલ પશ્ચિમમાં. કઈ દિશામાં? પશ્ચિમમાં. તો આપણે પૂર્વના દેશો અને પશ્ચિમના દેશો વિશે ખબર પડી જશે. હવે કાલે તમારે પૂર્વના 5 દેશો અને પશ્ચિમના 5 દેશો વિશે 5 પૂર્વના દેશો અને 5 પશ્ચિમના દેશો લખી લાવવાના. આવડશે?